જય માતાજી મિત્રો, હવે આપણે નાઈ ધોઈને થઈ ગયા છીએ તૈયાર. હવે આપણે જઈએ છીએ મંદિરે, જે છે મહાદેવનું મંદિર, જ્યાં આપણે રોજ પગે લાગવા જઈએ છીએ. આ છે કંઈક મહાદેવ જવા માટે રસ્તો. રસ્તાની વાત કરું તો એની બાજુમાં છે રામાપીરનું મંદિર અને આ છે ચબૂતરો, જે પક્ષીઓને ચણ નાખે છે. અને આ છે રામાપીરનું મંદિર, જે મહાદેવના મંદિરની બાજુમાં આવેલું છે. આ આવી ગયું મહાદેવનું મંદિર. ચલો આપણે હવે જઈએ દર્શન કરવા. મહાદેવના મંદિરમાં પહોંચી ગયા છીએ. હર હર મહાદેવ. મહાદેવની મંદિરની અંદર પૂજારી પૂજા કરે છે, જે ફૂલ ચડાવે છે અત્યારે અને બીલીપત્ર ચડાવે છે. એની બાજુમાં છે ગણપત દાદાની મૂર્તિ અને એની બાજુમાં છે હનુમાન દાદાની મૂર્તિ. હવે આપણે આવી ગયા ઘરે નાસ્તો કરવા. નાસ્તામાં છે રોટલી, ઘી અને ચા. નાસ્તો કરી લીધો અને હવે આપણે ગાડી સાફ કરી નાખી છે. જુઓ ગાડી કેવી લાગે છે. સારી લાગતી હોય તો કમેન્ટ કરીને બતાવજો. હવે આપણે બુલેટ લઈને નીકળી ગયા છીએ ભાલવાઈ સાઈડ, જે મારા ગામની બાજુમાં આવેલું છે. ત્યાં છે મેરડીમાનું મંદિર. ફાઇનલી દોસ્તો, આપણે પહોંચી ગયા છીએ મેરડીમાના મંદિરે. હવે આ છે મેરડીમાનું મંદિર. ચલો હવે અંદર જઈએ. હવે આપણે ગેટ ખોલીને જઈએ છીએ મંદિરમાં, જે આ છે મંદિર. મંદિરમાં માણસો બહુ પગે લાગવા આવે છે, પણ અત્યારે કોઈ નથી, કારણ કે આપણે સવારમાં આવી ગયા છીએ વહેલા. અને આ જગ્યાએ વહેલા આવો તો જ દર્શન થાય. મોડેકથી આવ્યા હોય ને તો અહીંયા ઘણી માણસો હોય છે, જે લાઈનમાં ઊભું રહેવું પડે છે દર્શન કરવા માટે. બોલો તમે દોસ્તો, કેવું લાગ્યું મંદિર? હવે આપણે મંદિરમાં જઈએ દર્શન કરવા. આ આગળ ગયો એ હવન કુંડ છે, એમાં માતાજીનો હવન કરવામાં આવે છે. હવે કરીએ ગર્ભગૃહમાં જઈને માતાજીના દર્શન. ચલો સૌ સાથે મળીને દર્શન કરીએ. મંદિરની અંદર આપણે આવી ગયા છીએ. આ છે મેરડીમાની મૂર્તિ. જય મેરડીમાં. લોકો અહીંયા એના બાળકની માનતા લઈ જાય છે. પછી માનતા પૂરી થાય પછી અહીંયા બાળકના ફોટા મૂકવામાં આવે છે. આ તે બધા ફોટા છે બાળકોના. હવે આપણે જઈએ છીએ જ્યાં માતાજીનો તાવો કરવામાં આવે છે ત્યાં. આ છે બધી તાવાની જગ્યા. અહીંયા બધાય બેસીને પ્રસાદી લેવામાં આવે છે. હવે જઈએ છીએ આપણે આગળ. આ છે લાકડા, જે માતાજીનો પ્રસાદ બને છે તે માટે. એની પાછળ છે વાસણ ધોવાની જગ્યા. અહીંયા છે વાસણ અને અહીંયા પણ રસોડું કરવામાં આવે છે. જુઓ છે ને વિશાળ જગ્યા. આભાર મારો વિડીયો જોવા માટે. જય માતાજી.